માય નેમ ઇઝ ખુશી રાજ્યગુરુ। તો આજે હું તમારા બધાની ફરમાઈશ પર લઈને આવી ગઈ છું લસણિયા બટેટા। તો આપણે લસણિયા બટેટા માટે શું જોશે એ હું તમને જણાવવા પહેલા આ છે મારો ગોલ્ડી, અમારા ઘરનો એક સદસ્ય, જી ક્યુટ છે એકદમ। તો આને તમે પહેલા મળી લ્યો। ગોલ્ડી, હાય એવરીવન। તો ચાલો હવે હું તમને બતાવી દઉં કે લસણિયા બટેટામાં શું જોશે। તો ચાલો ગાઈસ તમને હું બતાવું કે શું જોશે। તો પહેલા જોશે આવા એક સરખા નાના નાના બટેટા, જેને મેં બાફી લીધા છે। એને ફોલી અને નમક નાખવાનું પાણીમાં અને આ રીતે બાફી લેવાના છે। પછી જોશે લસણ। તો લસણ જે છે ઈ જાજી જોશે, કેમ કે લસણ છે, લસણિયા બટેટા છે, તો લસણને તમારે જાજી નાખવાની। મેં 1 કિલો બટેટામાં મેં 4 ગાંઠ નાખી છે લસણની। પછી જોશે ચટણી પાવડર, પછી જોશે નમક, પછી જોઈશે 2 ટમેટા, પછી જોશે આ ધાણા ભાજી અને આ એક દાળ લીમડો, અને પછી આ મેં મોટા બટેટા થોડાક લીધા હતા। એ મેં તમે જોઈ શકો તમે કે મેં 3 બાયફા છે। તો ઈ આને આપણે પ્યુરી કરશું આની। તો ચાલો હવે હું તમને બટેટા લસણિયા કઈ રીતે બનાવવાની ઈ પદ્ધતિ તમને બતાવું। તો ચાલો ગાઈસ હવે હું તમને લસણિયા બટેટા કઈ રીતે વઘારવા એની હું તમને પદ્ધતિ જણાવું। તો સોરી ગાઈસ, અત્યારે લાઈટ વહી ગઈ છે તો થોડું કેમેરામાં ઓછું દેખાશે લાઈટ, પણ વિડીયો આપણો સારો જ બનશે, કેમ કે આપણે કોન્ફિડન્સથી વિડીયો બનાવીએ તો વિડીયો એકદમ ફાઇન જ બને। એટલે ગમે ત્યારે તમે વિડીયો બનાવો તો કોન્ફિડન્સ લેવલ તમારું ઘટાડવાનું બિલકુલ નહીં। તો ચાલો ગાઈસ બતાવી દઉં તમને। તો હવે મેં ગેસ ઉપર ઓઇલ મૂકી દીધું છે। તો આ મેં ઓઇલ મૂક્યું છે, તમે તમારી રીતે ઓઇલ મૂકી શકો છો। મને સબ્જીમાં ઓઇલ ગમે એટલે મેં એટલું મૂક્યું છે। હવે મેં કરી લીધી છે લસણ છે એને આ રીતના કણી કણી રાખવાની છે, સાવ નથી પીલી નાખવાની, કણી કણી રાખવાની છે। અને પછી મેં કરી લીધી છે આ ટમેટાની પ્યુરી, જે મેં 2 ટમેટા બતાવ્યા હતા ને એની પ્યુરી કરી લીધી છે। હવે આપણે ને આ બટેટા છે ને એની મેં ગ્રેવી કરી લીધી છે, આ રીતની પાણીવાળી। લીંબુ છે એ મેં સુધારી લીધું છે। હવે આપણે મસાલો કરીએ। તો આ લસણ જે છે એમાં આમાં મેં કાશ્મીરી મરચું અને તીખું મરચું એ 2 મેં મિક્સ કર્યું છે। તો આપણા 1 ચમચી, 2 ચમચી અને 3 ચમચી, તમારે જેવું ખાવું હોય એ રીતનું તમે કરી શકો છો। અને હવે હું નાખી દઈશ અડધી। તમારે જેવા તીખા બટેટા ખાવા હોય એ રીતની તમે લસણની ચટણી નાખી શકો છો। આપણે બટેટા બાફવામાં નાખ્યું છે મીઠું, એટલે અત્યારે આ મસાલામાં આપણે 1 ચમચી નાખી દઈશું, એટલે બેલેન્સ છે ને એ જળવાઈ રહે। અને હવે આપણે આ નાખશું, અમે લસણ જેમાં મેં મિક્સચર છે ને એને આમ ચાલુ બંધમાં મેં આ પીલું હતું, એટલે કણી કણી રહ્યું છે। તો આ એ ખાનું ધોઈ અને આ પાણી છે ને એ લઈ લીધું છે, એ જ લસણવાળું જ પાણી છે, એનીથી આપણે આ મસાલો બનાવી લઈએ। તમે જોઈ શકો છો આ મસાલો તમારો આવો બની ગયો છે। હવે આપણે આ જ મસાલામાં લસણવાળી બટેટી છે એ બનાવવાની છે। તમે જોઈ શકો છો કણી કણી લસણની દેખાય છે, તો એનીથી જ ફ્લેવર છે ને એ સરસ આવશે। અને આપણે આ પાણી છે એ આખું નાખી દઈએ લસણવાળું। હવે આપણે તેલ થઈ ગયું છે, તો તમને રાઈ ભાવતી હોય તો તમે રાઈ નાખી શકો છો આમાં। રાઈ અને લીમડાને મેં આ રીતે કાઢી લીધો છે, ધાણા ભાજી સુધારી લીધી છે। તો ચાલો હવે હું તમને વઘારીને બતાવું। તો ચાલો હવે આપણે ઓઇલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં નાખી દઈશું લીમડો। હવે આપણે નાખી દઈએ આ લસણ વાળો મસાલો। વાવ, કેટલી ફાઇન સુગંધ આવી। હવે આ રીતના તાવીથો લેવાનો આપણે, કેમ કે આખા બટેટા ને હોય ને, આખા રીંગણા બટેટા આ રીતનો તાવીથો જ લેવાનો। ઓઇલ તમે તમારા હિસાબે નાખી શકો છો, તમારે જેટલું તમને ગમતું હોય એ રીતે તમે નાખી શકો છો। મને સબ્જીમાં
ઓઇલ થોડુંક ગમે એટલે હું વધારે નાખું છું, તમે તમારી રીતે નાખી શકો છો. હવે આપણે આ મસાલાને છે એ એકદમ સરસ ચૂરાવશું, એને એકદમ ચોરવી નાખશું. પછી આગળ શું કરશું એ તમને હું બતાવું. તો ગાઈસ, આપણે આ લસણિયા બટેટા બનાવવા માટે આ સુફરિયું છે ને એ આ રીતનું મોટું જ લેવાનું, જેથી કરીને બટેટા છે એ સરસ આમાં તમે ફેરવી શકો. અને તમે જોઈ શકો છો, જો મસાલો છે એ ચોરાય છે. અને ગાઈસ, હવે આવી રહી છે મકર સંક્રાંતિ. તો મકર સંક્રાંતિ ઉપર આપણે ટેરેસ ઉપર બેસી ઉપર અને લસણિયા બટેટા અને ભૂંગળા ખાવાની એટલી મજા આવી જાય. તો એના માટે જ હું આ શીખાડું છું તમને કે તમે આ પદ્ધતિથી બનાવશો તો તમને બહુ જ ભાવશે અને તમારા ઘરનાઓને પણ બહુ જ ભાવશે. તો એ રીતે એટલે જ તમને કહું છું કે તમે સરખી મારી આખો પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોજો કે તમને બટેટાની ગ્રેવી અને બટેટા કઈ રીતે નાખું છું બધી તમે જોશો તો જ તમને ખબર પડશે. તમે આખો વિડીયો નહીં જોવો તો તમને ખબર નહીં પડે. અને ગાઈસ, તમને મારા લસણિયા બટેટાની પદ્ધતિ સારી લાગે તો તમે મારો વિડીયો છે એ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. તો ચાલો હવે આગળની પ્રોસેસ તમને બતાવું. તો ચાલો ગાઈસ, હવે આ મસાલો છે એ થોડોક જોવો તમે ચોરવાઈ ગયો છે, કલર છે એ ચેન્જ થઈ ગયો છે. તો આપણે લસણ છે એ કાચું ના રહે એટલે આ મસાલો છે એ થોડીક વાર આપણે 2 મિનિટ ચોરવવાનો છે. પછી આ મસાલો એટલો ચોરવાઈ જાય અને કલર તમને ચેન્જ થતો દેખાય આ રીતનો. તમે જોઈ શકો છો, જો લસણની કળીઓ કેવી સરસ દેખાય છે. એટલે આને લસણને એકદમ સાવ વાટી નહીં નાખવાનું અને આ લસણનું જે કાચું પણ હોય ને એ તેલમાં ચોરવી અને કાઢી નાખવાનું, તો જ તમને બટેટા ખાવાની મજા આવશે. આ રીતે એને આ હલાવ્યા જ રાખવાનું એટલે મસાલો છે એ નીચે ચોટે નહીં અને સરસ બને. તો હવે આ રીતનો મસાલોનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે નાખી દઈશું આ બટેટાની પ્યુરી. આપણે છે ને આ લસણિયા બટેટામાં જેને ગ્રેવી ભાવતી હોય ને એ જ આ નાખે આ બટેટાની પ્યુરી. બાકી ઘણાઈને લસણિયા બટેટા છે એ એકદમ કોરા કોરા ભાવતા હોય તો તમે ગ્રેવી નહીં નાખો ને આ મસાલામાં જ બટેટા નાખી દો તો ચાલે. પણ મને છે એ ગ્રેવીવાળા ભાવે છે. એ ગ્રેવીવાળા હોય તો ભૂંગળા સાથે મજા આવે અને રાઈસ સાથે મજા આવે. તો હવે આમાં થોડીક વાર આપણે હલાવશું એટલે આમાં પાછું તેલ દેખાશે. પછી આપણે ટમેટાની પ્યુરી નાખશું. તો જોઈ શકો છો તમે કે બટેટાની ગ્રેવી નાખ્યા પછી તેલ વળી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું આ ટમેટાની પ્યુરી. આ લસણિયા બટેટા ગ્રેવીવાળા કરું છું એટલે આ બધું નાખવાનું થાય છે. તમને ગ્રેવીવાળા ના ગમતા હોય તો બસ મસાલો ચોરવી અને સીધા તમે બટેટા નાખી શકો છો. પણ મને આવી ગ્રેવી ગમે છે. તમે આ ગ્રેવી જોઈ શકો છો, આ ગ્રેવી એટલી સરસ થાય. હવે બસ આમાં તેલ વરસે એટલે આપણે હવે નાખી દેવાનું છે બટેટા. તો ચાલો આપણે પાછા મળીએ. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે એક બાજુ છે એ મસાલો ચોરવાય છે અને એક બાજુ હું તમને બતાવું છું કે તમે જોઈ શકો છો કે આ મારી સ્કિન કેટલી ગ્લો કરે છે. એનું કારણ તમને કહું કે તમે રૂટિનમાં તમારી લાઈફમાં પાણી પીતા રહ્યો અને લીલા શાકભાજી ખાઓ અને તમારા સ્કિનની પણ ધ્યાન રાખો. લીલા શાકભાજી અને કાચું કાકડી છે, બીટ છે, ટમેટા છે એ તમે ખાશો તો તમારી પણ સ્કિન મારી જેવી ગ્લો કરશે અને તમે પણ બહુ જ ફાઇન દેખાવશો. કેમ કે મેં અત્યાર સુધીના બધા વિડીયો બનાવ્યા છે તો બધા કહે છે કે તમારી રેસીપી તો બહુ જ ફાઇન છે, પણ તમારી સ્કિનનો પણ તમે રાજ કહો કે તમારી સ્કિન એટલી ગ્લો કેમ કરે છે. તો ગાઈસ, બસ એનું કારણ એટલું જ છે કે તમારી રૂટીન લાઈફમાં તમે પાણી વધારે પીઓ અને લીલા શાકભાજી ખાઓ અને બની શકે તો તમે કાચું અને કઠોળ ખાઓ. તો એમાં તમને એટલી ગ્લો મળશે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ પ્રોડક્ટ ઓલા પ્રોડક્ટ એ બધું નાખવાની કરવાની ફેસ ઉપર કરવાની જરૂર નથી. કેમ કે પ્રોડક્ટથી તમને કોઈ પણ તમને સૂટ નથી કરી તો સ્કિન તમારી વધારે બગડી શકે છે. અને થોડું ઘણું જો કે કુદરતનો કમાલ છે કે કુદરતે મને એટલી સરસ સ્કિન આપી છે. તો ચાલો હવે આપણે આગળ તમને બતાવું છું.
તો હવે તમે જોઈ શકો છો મસાલો છે એમાં તેલ વળી ગયું છે. બસ તો હવે આ રીતનું થઈ જાય એટલે આમાં આપણે પહેલાં મસાલામાં થોડીક કોથમીર નાખી દઈએ, એટલે મસાલા સાથે કોથમીર મિક્સ થઈ જાય અને થોડીક આપણે બટેટા બની જશે પછી માથેથી નાખશું. તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ થઈ છે બટેટાની. લસણિયા બટેટા બનાવવાની કોઈ અઘરી રીત નથી, આ સૌથી સહેલી રીત છે. અને બધાને એમ થાય કે તમે કેમ લસણિયા બટેટા બનાવતા હોય, પણ લસણિયા બટેટા બનાવવામાં કાંઈ કરતાં કંઈ જ નથી. તો બસ હવે આપણે આ પ્રોસેસ થઈ ગઈ છે કે ઓઇલ ઉપર આવી ગયું છે, તો હવે આપણે આ નાખી દઈશું બટેટા. જેની સાઈઝ મને બટેટાની મોટી લાગતી હતી એના મેં અડધા કટકા કર્યા, બાકી બધા આખા જ છે. આ રીતે નાખી દેવાનું છે, આ રીતે નાખી દેવાનું છે. તો હવે આને આપણે કરી લઈએ મિક્સ. તો તમે જોઈ શકો છો બટેટા થઈ ગયા છે રેડી. તો હવે આપણે આની માથે અડધું લીંબુ નીચવી દઈશું, એટલે તીખાશનો અને ખટાશનો બેલેન્સ થઈ જાય. જેને વધારે ખટાશ ગમતી હોય એ આખું નાખી શકે છે, પણ મેં અડધું જ નાખ્યું છે. હવે આપણે કોથમીર ઉપરથી નાખી દઈશું. તો તમે જોઈ શકો છો, અને તમે જોયું ઓઇલ છે એ માપનું જ છે, તમને વધારે પહેલાં લાગે પણ વધારે હોય નહીં. ને આ રીતનું તો ઓઇલ શાકમાં રહે એટલું તો સારું લાગે. બાકી તમે શાકમાં સાવ ઓઇલ ના નાખો તો શાકનો દેખાવ જ સરસ ના આવે. તો આ બધું બની રેડી થઈ ગયું પછી તમે જોવો છો ને ઓઇલનો પ્રમાણ, ગ્રેવીનો પ્રમાણ બધું બરાબર જ છે. તો ગાઈસ હવે આ બટેટા બની ગયા છે. હવે હું તમને પ્લેટમાં કાઢીને બતાવું. ચાલો તો ચલો ગાઈસ, આ લસણિયા બટેટા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે કેટલા યમ છે. તો ગાઈસ તમે આ પદ્ધતિથી બનાવજો અને આ રીતે બનાવશો તો તમને બહુ જ મજા આવશે ખાવાની. અને ખાસ કરીને મકર સંક્રાંતિ પર તો આ લસણિયા બટેટા બનાવવાનું ભૂલશો જ નહીં, કેમ કે લસણિયા બટેટા અગાસી ઉપર ખાવાની જેવી મજા આવે એટલે વાત જ તમે જવા દો કે કેટલી મજા આવે. તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ, હવે આપણે મળશું નેક્સ્ટ રેસીપીમાં. તો નેક્સ્ટ રેસીપી મારી રહેશે ભરેલા રીંગણ બટેટા. તો ચાલો, લસણિયા બટેટા છે એ બનીને રેડી થઈ ગયા છે અને હવે નેક્સ્ટ